અત્યાર સુધીમાં આપણે બોગસ ડોક્ટર કે જેઓ નાના નાના ક્લિનિક કે દવાખાના ચલાવતા હોવાનું પોલીસ અને આરોગ્ય વિભાગની કામગીરીમાં પકડાટ નોંધાયું છે. પણ હવે આવા બોગસ ડોક્ટરોએ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં તમામ પ્રકારની હદ પાર કરી ક્લિનિક અને દવાખાનાઓને બાજુ પર રાખીને સીધી હોસ્પિટલો કાર્યરત કરવાનું ઓલપાડ પોલીસની કામગીરીથી નોંધાયું છે. ઓલપાડ પોલીસે તપાસ દરમિયાન ઓલપાડ તાલુકાના અતોદરા ગામેથી 4 બોગસ ડોક્ટર સાથે ચલવાતી 2 બોગસ હોસ્પિટલો પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યારે શું છે આખી વિગત તે બાબતે આપની સાથે વિગતવાર વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે સુરતથી હું છું દિલીપ ચાવડા અને વાત કરવી છે એવા ડિગ્રી વગરના બોગસ ડોક્ટરોની કે જેઓએ માત્ર સામાન્ય ક્લિનિક જ નહીં પણ 2 હોસ્પિટલો કાર્યરત કરીને છેલ્લા 6 મહિનાથી માનવ જીવ સાથે ચેડા કરીને ગંભીર પ્રકારનું ગુનાહિત કૃત્ય કર્યું હોય. વાત છે ઓલપાડ તાલુકાના અતોદરા ગામની. અહીં અતોદરા પાટિયા નજીક એક મહિલા સહિત 4 ડિગ્રી વગરના ડોક્ટરોએ 2 હોસ્પિટલ કાર્યરત કરી હતી. ત્યારે સાંધિયાર ગામે કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને માહિતી મળી હતી કે આ બંને હોસ્પિટલમાં લોકોની સારવાર કરી રહેલા ડોક્ટરો કે જેઓ ડિગ્રી વગરના હોય અને કોઈ પણ પ્રકારની તેમની પાસે માન્યતા ન હોય અને બોગસ રીતે પ્રેક્ટિસ કરતા હોય. ત્યારે આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને ઓલપાડ આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસે એક સંયુક્ત ટીમ બનાવીને બંને હોસ્પિટલો પર ગત રોજ રેડ કરી હતી. રેડ દરમિયાન ઓલપાડ તાલુકાના અતોદરા ગામે કાર્યરત 2 હોસ્પિટલ પૈકી એક વંશ હોસ્પિટલ કે જ્યાં રાજેન્દ્ર હિયાલાલ વાજા તથા સુનિલ ભમરે અને લક્ષ્યાંક મહેતા આ ત્રણેય પોતાને ડોક્ટર કહેતા હોય અને આ ત્રણેય ત્યાં હોસ્પિટલોમાં દર્દીની સારવાર કરવા સાથે જ જુદી જુદી પ્રકારની કે તેમની પાસે માન્યતા ન હોય તે છતાં દવાઓ રાખી, ઇન્જેક્શનો અને વિવિધ પ્રકારના મેડિકલના સાધન સામગ્રી રાખી લોકોની સારવાર કરતા પકડાયા હતા. આટલું જ નહીં પણ અહીં નજીકમાં આવેલ એક અન્ય હોસ્પિટલ કે જેમાં મહિલા પોતાને ડોક્ટર તરીકે લોકોને કહીને સારવાર કરતી હતી તેવી ચાંદની સાહુ પણ નજીકના જ એક હોસ્પિટલમાંથી ખોટી રીતે દર્દીઓની સારવાર કરતા પકડાઈ હતી. જ્યારે પોલીસે મહિલા સહિત ચારે ચાર ડોક્ટરોને અટક કરી તેમની વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ચાંદની સાહુ, સુનિલ ભમરે આ બંને અને રાજેન્દ્ર વાજા આ ત્રણેય કે જેઓ પોતાને ઉચ્ચ ડિગ્રીના ડોક્ટર કહેતા હોય આ લોકો માત્ર ધોરણ 12 પાસ જ છે. આટલું જ નહીં પણ લક્ષ્યાંક મહેતા કે જેને સિવિલ એન્જિનિયર પાસ કર્યું હોય. આમ આ ચારેય જણ પાસે ડોક્ટરની કોઈ પણ પ્રકારની માન્યતાની ડિગ્રી ન હતી કે આટલું જ નહીં પણ તે લોકોની પાસે ડોક્ટરી તરીકેની કામગીરી કરવાની કોઈ પણ પ્રકારની અન્ય સર્ટી પણ ન મળતા પોલીસે હોસ્પિટલોમાં વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હોસ્પિટલોમાંથી અનેક પ્રકારની એવી દવાઓ મળી આવી હતી કે જે તેઓ ન રાખી શકે. આટલું જ નહીં પણ જુદા જુદા ઇન્જેક્શનો અને મેડિકલને લગતી સાધન સામગ્રીઓ પણ મળી આવી હતી. જ્યારે અન્ય ડોક્ટરની વાત કરીએ તો રાજેન્દ્ર વાજા કે જે અગાઉ સાયણ ખાતે પણ હોસ્પિટલ ચલાવી ચૂક્યો હોય, અહીં તે ડુપ્લિકેટ હોવાનું લોકોને ધ્યાને આવી જતા સમય સૂચકતા દાખવી તે અહીંયાથી ભાગી છૂટી અતોદરા ગામે અન્ય 3 સાથે મળીને હોસ્પિટલ કાર્યરત કરી હતી. ત્યારે ગુજરાતમાં ચાલી રહેલ અવનવા બનાવટી વસ્તુ અને ડુપ્લિકેટની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે જ હવે ઓલપાડ તાલુકાના ઓલપાડ પોલીસે જ્યારે 2 બનાવટી હોસ્પિટલ સાથે એક મહિલા સહિત 4 ડિગ્રી વગરના ડોક્ટરોને પકડી પાડતા જ બનાવટી ડોક્ટરોમાં ફફડાટ મચ્યો છે. ઓલપાડમાં વંશ હોસ્પિટલ અને વગેરે જ્યારે ચાલતું હતું ત્યારે અમારા આરોગ્ય વિભાગના અધિકારી ત્યાં સ્થળ તપાસ કરી અને એ જગ્યાની અંદર કોઈ ડોક્ટર જ ન હતા. ડોક્ટર વગર યાની કે એની પાસે કોઈ માન્ય ડિગ્રી ન હોવાથી એમના ઉપર પોલીસ સ્ટેશને લઈને એફઆઈઆર કરવાનું સૂચના આપી છે. હું ગુજરાતના તમામ ડૉક્ટર મિત્રોને વિનંતી કરું છું કે તમે તમારા હોસ્પિટલ, ક્લિનિક અથવા તો લેબોરેટરી સરકારના રજિસ્ટ્રેશન માટેની જે ઓનલાઈન સુવિધા છે એમાં પોતાની ડિગ્રી વગેરે અપલોડ કરી અને આ રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જરૂરી છે, જેથી આવા લેભાગુ તત્વો, છોલા છાપ ડોક્ટરો જેની પાસે ડિગ્રી જ નથી, જે લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે એવા લોકોને મેં પકડી શકી. અને દરેક ડોક્ટર મિત્ર જ્યારે રજિસ્ટ્રેશન કરાવે ત્યારે એ નંબર
રજિસ્ટ્રેશન નંબર નોંધણી પોતાના બોર્ડ ઉપર લગાવે, જેથી કરીને અમારા આરોગ્ય વિભાગને ખ્યાલ આવે કે વાસ્તવમાં આ ડૉક્ટર રજિસ્ટ્રેશન થયેલા છે કે નથી થયા. નથી થયેલા એવા તમામ આવા જે હોસ્પિટલો કે ક્લિનિકો ચલાવતા છે આમાંથી એક પણને ક્લિનિક ચલાવવા દેવામાં આવશે નહીં અને કાયદાકીય એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. આજે જે દ્રષ્ટિએ આરોગ્ય વિભાગ કામગીરી કરી રહ્યું છે એ દ્રષ્ટિએ હું બધાને વિનંતી કરું છું કે ભેળસેળમાં પણ એટલું જ ધ્યાન આપજો કે કોઈ પણ પ્રકારની ભેળસેળવાળી વસ્તુ કે સસ્તી વસ્તુ હું ખરીદીશ નહીં. સ્ટાન્ડર્ડ કંપની, સ્ટાન્ડર્ડ ડેરીની વસ્તુ પ્રોડક્ટનો હું યુઝ કરી આજનો સંકલ્પથી અનેક લોકોના જીવનો બચી જશે. ઘણા આજે સમજો 2500 જેટલું પનીર પણ આરોગ્ય વિભાગે પકડ્યું છે ડુપ્લિકેટ અને બહુ ગંદી જગ્યામાં બનાવવા માટે. તો એમના પર એમની ડેરીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. ને આવા જ્યાં હશે ત્યાં અમારી ટીમ આજે સમગ્ર ગુજરાતની અંદર આવા તત્વોને શોધી રહી છે અને જેની પાસે હોય મીડિયા વગેરે આરોગ્યને માહિતી આપજો, ચોક્કસ પ્રકારે અમે એમની ઉપર કાર્યવાહી કરીશું. પોલીસ સદર બાબતની ગંભીરતાને ધ્યાને લઈને આ ચારેય ડોક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોય અને તેઓ 4 મહિનામાં જો કોઈ પણ એવા દર્દીને સારવાર કરી હોય કે જેનો જીવ જોખમમાં મુકાયો હોય તે બાબતની પણ તપાસ કરી રહી છે. ત્યારે વધુ તપાસ કરતે પોલીસને અત્યાર બાદ અન્ય બાબતો પણ હાથ લાગે એમ કહેવાય રહ્યું છે. ત્યારે આવી જ મહત્વની માહિતી જાણવા માટે આપ નવજીવન ન્યૂઝ સાથે જોડાયા રહો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.